अस्माकं तथास्तु तथास्तु विद्यापीठस्य अविच्छिन्न वृद्ध्यर्थं भगवतः श्रीराधाकृष्णस्य प्रसन्नता सिद्ध्यर्थं अद्य दिने सूर्यमंडल રાધે રાધે મિત્રો. તો અત્યારે આપણે જિગ્નેશ દાદાના સાનિધ્યમાં આવી ગયેલા છીએ. તો આપણે બધા લોકો જાણીએ છીએ કે જિગ્નેશ દાદા છે તો એ કથાકાર છે. તો આ એમનું જે સાનિધ્ય છે તો ત્યાં અત્યારે ઓલરેડી આપણે આવી ગયા છીએ. અને આજે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનનો જે જન્મોત્સવ છે તો એને લઈને અત્યારે અહીંયા ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. યજ્ઞશાળા છે તો યજ્ઞશાળામાં પણ આપણે જવાનું રહેશે. ખુદ જિગ્નેશ દાદા છે તો એ યજ્ઞ કરાવી રહ્યા છે. તો અત્યારે આપણે જે બહાર જે મેઇન ગેટ છે તો મેઇન ગેટ અત્યારે આપણે ઓલરેડી આવી ગયા છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે મેઇન ગેટ છે તો મેઇન ગેટ અત્યારે ઓલરેડી અત્યારે આપણે આવી ગયા છીએ. આ સામેની સાઈડમાં છે તો ગેટ છે, ગેટની અંદર આપણે જોવાનું રહેશે. તો અત્યારે હાલ જે જિગ્નેશ દાદા છે તો અત્યારે આવી ગયા છે. અને જે કથાનું અત્યારે જે ખૂબ સરસ મજાનું આયોજન છે તો એ પણ થવા જઈ રહ્યું છે. તો અત્યારે હાલમાં તો યજ્ઞશાળામાં આપણે જોવાનું રહેશે. અને યજ્ઞશાળામાં આપણે જે યજ્ઞ શરૂ છે તો જોવા જઈ રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાપીઠ. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ અંદર જવાનું રહેશે અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મિત્રો, તમે તથાસ્તુ વિદ્યાપીઠની અંદર જેવા તમે એન્ટર થશો એટલે તમને નજારો કંઈક અલગ જ જોવા મળશે. જ્યાં બાગ બગીચા અને ફૂલડાઓથી ખૂબ સરસ મજાનું સજાવટ થયેલું છે. અહીંયા તમે ફોર વ્હીલ પણ પાર્કિંગનું જોઈ શકો છો. ફોર વ્હીલ પાર્ક કરવા માટે પણ ખૂબ સરસ મજાની જગ્યા છે. અને સામેની સાઈડમાં છે તો ભક્તો જે બધા આવી રહ્યા છે અત્યારે તો એમના માટેનું પ્રસાદ માટેનું ખૂબ આયોજન પણ કરવામાં આવેલું છે. પ્રસાદ પણ ખૂબ સરસ મજાનો અત્યારે થઈ રહ્યો છે. અને સામેની સાઈડમાં તમે જોઈ શકો છો પાછળ જે બેકગ્રાઉન્ડ છે તો ત્યાં યજ્ઞશાળા છે તો યજ્ઞ અત્યારે શરૂ થવા જઈ રહ્યો છે. અત્યારે તો શરૂ થઈ જ ગયો છે પણ થોડીક વારમાં આપણે ત્યાં પણ પહોંચીએ. જે તથાસ્તુ વિદ્યાપીઠ છે તો અંદરની સાઈડમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. અંદરની આવતા જ તમે જોઈ શકો છો બે બાજુ બગીચાઓનું ખૂબ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. તો અહીંયા ફોર વ્હીલનું પાર્કિંગ પણ ખૂબ સરસ મજાનું રાખવામાં આવેલું છે. જેઓ અત્યારે ઘણા બધા ભાવિ ભક્તો છે તો એ દર્શન કરીને પરત ફરી રહ્યા છે. અને આ સાઈડ રસોડાનું કામકાજ શરૂ થયેલું છે પ્રસાદ માટે. તો પ્રસાદ પણ અત્યારે તૈયાર થવા જઈ રહ્યો છે. સામેની સાઈડમાં કાર્યાલય, એ પણ કાર્યાલયનું કામકાજ હજી પણ અત્યારે શરૂ થઈ રહ્યું છે. તો સામેની સાઈડમાં છે તો ત્યાં યજ્ઞશાળા છે તો યજ્ઞશાળામાં અત્યારે જિગ્નેશ દાદા ઉપસ્થિત થઈ ગયા છે. તો ત્યાં પણ આપણે હજી જવાનું રહેશે. તો મિત્રો, અત્યારે આપણે અમરેલી શહેરથી સહેજ નજીકની સાઈડમાં આવી ગયા છીએ. જ્યાં આપણે બધા લોકો જાણીએ છીએ કે કથાકાર આપણા લોકપ્રિય એવા આપણા સૌના હૃદયમાં રાજ કરનાર જિગ્નેશ દાદા. તો અત્યારે એ સ્થળ ઉપર અત્યારે આપણે આવી ગયા છીએ. અને અત્યારે છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીમાં અહીંયા ખૂબ સરસ મજાનો બહુ મોટો પાયે ઉત્સવ ઉજવવામાં જઈ રહ્યો છે. તો અત્યારે અમે ત્યાં પહોંચી ગયા છીએ. તો એ ઉત્સવ છે તો થોડીક વારમાં શરૂ થવા જઈ રહ્યો છે. તો સામેની સાઈડમાં તમે જે પ્રેમ મંદિર છે ટેમ્પલ તો એ છે તો એ બહુ સરસ મજાનું છે. તો એમ પણ આપણે અંદર જઈને દર્શન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ અને જન્મ ઉત્સવ છે જે કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી, તો એ નિમિત્તે અહીંયા ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. અને જે તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો યજ્ઞશાળા, તો યજ્ઞશાળામાં અત્યારે યજ્ઞનું કાર્યક્રમ અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે. તો આપણે યજ્ઞશાળામાં જઈશું ને યજ્ઞશાળામાં જે કાર્યક્રમ છે એ પણ આપણે पीठस्य विद्यापीठस्य अविच्छिन्न अविच्छिन्न वृद्ध्यर्थं वृद्ध्यर्थं भगवतः भगवतः श्रीराधाकृष्णस्य श्रीराधाकृष्णस्य प्रसन्नता प्रसन्नता सिद्ध्यर्थं सिद्ध्यर्थम् अद्य दिने अद्य दिने सूर्यमण्डल सूर्यमण्डल अन्तर्वर्ती अन्तर्वर्तिनी जगद्बीज जगद्बीज लक्ष्मीनारायण लक्ष्मीनारायण देवता देवता प्रीत्यर्थं प्रीत्यर्थं श्री विष्णु सहस्र श्री विष्णु सहस्र आख्य आख्यम आहुति कर्मेण आहुति कर्मेण यथाशक्ति यथाशक्ति सर्वदेवता सर्वदेवता पूजन पूर्वकं पूजन पूर्वकम् अद्य दिने दिने विष्णुयागाख्यं विष्णुयागाख्यं कर्म कर्म अहं अहं करिष्ये करिष्ये तन्मे मे मनः शिव संकल्पम्